જો પહેલા ચેપ્ટરમાં એક પ્રશ્ન રહ્યો છે છેલ્લો બાકી, ગૌણ માહિતીના ઉપયોગ અંગે રાખવી પડતી સાવચેતી. બરાબર, ગૌણ માહિતીના ઉપયોગ અંગે રાખવી પડતી સાવચેતીઓ, ચેપ્ટર 1 માં છેલ્લો પ્રશ્ન. વાંધો નહીં. તમે જ્યારે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો ત્યારે તમારે શું સાવચેતી રાખવી જોઈએ એ પ્રશ્ન છે. બરાબર, હવે સમજો, ગૌણ માહિતી કોને કહેવાય? કોઈ કે માહિતી મેળવેલી છે, આપણે એનો શું કરીએ છીએ? એટલે ગૌણ માહિતી. બરાબર, હવે કોઈ પણ વ્યક્તિએ જ્યારે કોઈ માહિતી મેળવેલી હોય તો એ પોતાના હેતુ માટે મેળવેલી હોય. બરાબર, આજે હું કોઈ માહિતી મેળવું તો મારે કોઈ જાણકારી મેળવે, તપાસ કરે એટલે હું મેળવતો. હવે એ માહિતીનો તમે ઉપયોગ કરો, બરાબર છે, તો એ તમારા માટે ઉપયોગી હોય પણ ખરી અથવા ન પણ. કારણ કે દરેક માણસ તપાસ કરે છે એ પોતાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને કોઈ પણ બાબતની તપાસ કરતા હોય. તો એ માહિતી કોઈ વ્યક્તિએ મેળવેલી છે તો એ પોતાના ઉદ્દેશો માટે મેળવેલી હોય, તો એ આપણા ઉદ્દેશોને અનુરૂપ કોઈ પણ કરી અથવા ન પણ. બીજું, ગૌણ માહિતી ક્યારે મેળવેલી છે એ જોવું. બહુ દૂરના ભૂતકાળની માહિતી હોય, વર્ષો પહેલાં મેળવેલી માહિતી હોય, એનો અત્યારે ઉપયોગ કરીએ તો એ ઉપયોગી થતી નથી. કારણ કે એ સમયે આખી વસ્તુઓ અલગ હોય અને અત્યારે પણ વસ્તુઓના ધોરણો કેવા હોય? અલગ હોય. બરાબર, દાખલા તરીકે કોઈ વ્યક્તિની આવક છે, એની 2000ની સાલની 2002ની સાલની આવકની માહિતી હોય, એનો ઉપયોગ તમે અત્યારે 2021માં કરો તો એ યોગ્ય કહેવાય? યોગ્ય કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? તમને એક જ સિમ્પલ ઉદાહરણ આપું, તમને ખ્યાલ આવે. 2001માં 2માં જે લોકો કોઈ સરકારી નોકરી કરતું હોય, બરાબર, ધારો કે એ લોકોના પગાર ધોરણો એ સમયે 10,000, 12,000, 15,000, 20,000 એવા. એ જ વ્યક્તિનો પગાર અત્યારે 2021 ઓછામાં ઓછો લાખ, 1.5 લાખે પહોંચી ગયો. બરાબર, તો તમે 2000ની સાલના પગારો હોય છે 2001-2ના, એનો અત્યારે તમે ઉપયોગ કરવા જાઓ તો તમને ક્યારેય સાચી જાણકારી મળશે ના મળે. કારણ કે એ સમયે વાત અલગ હતી, અત્યારે પણ વાત અલગ છે. બરાબર છે. ત્યારે તમે મકાન ભાડે લો તો તમને 2,000, 3,000માં મકાન ભાડે મળતા. અત્યારે સબ બોગસ વિસ્તારમાં 2,000માં ભાડે નથી મળતા. બરાબર, તો એ શું દર્શાવે છે કે તમે માહિતીનો ઉપયોગ કરો છો એ ક્યારની છે? જો દૂરના ભૂતકાળની માહિતી હોય તો એનો ઉપયોગ કરાય નહીં. બીજું, માહિતી કોણે મેળવેલી છે, કઈ સંસ્થાએ મેળવેલી છે? જેણે માહિતી મેળવેલી છે એ સંસ્થા જો વિશ્વસનીય હોય તો એનો ઉપયોગ કરે. પણ જેણે માહિતી મેળવી એટલે સંસ્થાની જ વિશ્વસનીયતા સારી ના હોય તો એનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે આપણે જ્યારે કોઈ પણ માહિતીનો ઉપયોગ કરીએ છીએ તો પહેલાં એ જોવું જોઈએ કે ક્યારે મેળવેલી, કોણે મેળવેલી, કયા કારણોસર મેળવેલી, એનો ઉદ્દેશ શું હતો, કયા વિસ્તારમાંથી મેળવેલી છે. હવે તમે કોઈ ધનિક વિસ્તારમાંથી માહિતી મેળવેલી હોય અને એનો ઉપયોગ ગરીબ વિસ્તાર માટે કરો તો યોગ્ય કહેવાય? તો આ બધી જ વસ્તુઓ જોવી જોઈએ. એવું નથી કે ભાઈ ગૌણ માહિતી મળી કે આનો સીધો ઉપયોગ કરી દીધો. ગૌણ માહિતીના ઉપયોગમાં બધી જ સાવચેતીઓ રાખવી જોઈએ. કારણ કે માહિતી કોકે મેળવેલી છે અને આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને એટલા માટે એ માહિતી છે એ આપણા માટે યોગ્ય હોય પણ ખરી અથવા ન પણ. અને દરેક માણસ પોતાના કામ માટે, પોતાની જાણકારી માટે, પોતાની જરૂરિયાત માટે માહિતી મેળવે.
હવે એ માહિતીનો જો આપણે ઉપયોગ કરવા લાગીશું તો એ આપણને વિશ્વસનીયતા નહીં રહે, એ ઉપયોગી થશે નહીં. તો હવે ગૌણ માહિતીના ઉપયોગ અંગે રાખવી પડતી સાવચેતી. બરાબર છે? તો ચલો સાવચેતીઓ વિશે આપણે સમજીએ છીએ ચોપડીની અંદર. પહેલા અંદર વાંચીએ છીએ અને પછી હું તમને લખાવું છું. બરાબર? તો જો ચોપડીમાં જો છેલ્લો પ્રશ્ન ચેપ્ટર નંબર 1 નો ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓમાં ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ કે આવી માહિતી ખામીયુક્ત, અપૂરતા નિદર્શનવાળી હોય છે અથવા તપાસના હેતુ સાથે બંધ બેસતી ન હોય. આવી અયોગ્ય ગૌણ માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે અને તેના પરથી તારણો મેળવવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બની શકતી નથી. આવી માહિતીનો ઉપયોગ કરતા પહેલા નીચેની સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે અને ક્યાંથી માહિતી મેળવે છે. મેં કીધું કોણે માહિતી મેળવી અને ક્યાંથી માહિતી મેળવે છે. કારણ શું છે? ખાનગી સંસ્થાએ જો કોઈ તૈયાર કરેલી માહિતી હોય તો એ ઓછી વિશ્વસનીય હોય. કેમ? ખાનગી સંસ્થાની માહિતી તો ખાનગી સંસ્થા હોય ને એ હંમેશા પોતાના પૂર્વગ્રહ અને પક્ષપાતને ધ્યાનમાં રાખીને માહિતી તૈયાર કરે. એમને જેવી જોઈતી હોય ને એવી જ માહિતી એ લોકો બહાર પાડે. બરાબર? ખાનગી સંસ્થા હંમેશા પોતાના પૂર્વગ્રહ અને પક્ષપાતને ધ્યાનમાં રાખીને માહિતી બહાર પાડે છે. એવી માહિતીનો ઉપયોગ કરાય નહીં. અને કોઈ સરકારી સંસ્થાએ જો માહિતી મેળવેલી હોય તો એની વિશ્વસનીયતા સારી, કારણ કે સરકારમાં એવા પૂર્વગ્રહ હોતા નથી. બીજું, ગૌણ માહિતી મેળવવાના અભ્યાસના હેતુ. મેં શું કીધું? તમારો ઉદ્દેશ શું છે અને જેને માહિતી મેળવી એનો ઉદ્દેશ શું છે? તમારે એના ઉદ્દેશનો અભ્યાસ કરવો છે. કારણ કે કોઈ વિસ્તારે કોઈ વ્યક્તિએ પોતાના ઉદ્દેશ માટે કોઈ માહિતી મેળવેલી હોય એ આપણા હેતુને સુસંગત હોય પણ કરી અથવા ન પણ. કારણ કે કોઈ પણ માણસ એ પોતાના માટે માહિતી મેળવે છે અને એમાં બી ખબર કે આપણે એની જરૂર પડવાની. એટલે આપણા હેતુને સુસંગત છે કે નહીં એ જોવું જોઈએ. બીજું, એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. ખૂબ જ જૂની હોવી જોઈએ નહીં. માહિતી કેવી ન હોવી જોઈએ? ખૂબ જ જૂની. બરાબર? વર્ષો જૂની માહિતી હોય તેનો ઉપયોગ કરાય નહીં. બરાબર? જેમ કે અનાજ, સોનું, પેટ્રોલ વગેરેના ભાવ. હવે સોનાનો ભાવ અત્યારે કેટલો ચાલે? 48 થી 49. આ સોનાનો ભાવ તમે કમ્પેરિઝન 2000ની સાલના ભાવ સાથે કરો. અત્યારે 4000 રૂપિયાનું સોનું 10 4 એ ભાવ અત્યારે કેટલો ચાલે? 48. આની સરખામણી થઈ કરી એમ કે એ ભાવ ત્યારે તો કેટલું બધું સોનું હોય. ત્યારે માણસ હતો, કોઈ વ્યક્તિએ લગ્નમાં 10 તોલાએ સોનું આપ્યું. 10 તોલા એટલે 50,000 વધુ. હવે અત્યારે 10 તોલા લેવા જાવ તો 5 લાખનું સોનું. બરાબર? સિમ્પલ વસ્તુ છે ને. એટલે આપણે ભૂતકાળના ભાવની સાથે સરખામણી કરવા જઈએ તો એ પણ યોગ્ય કહેવાય. બરાબર છે? સમય બદલાય એ પ્રમાણે બધી વસ્તુમાં શું આવે? ફેરફાર આવે. પછી, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે? મેં તમને એના માટે ઉદાહરણ આપ્યું. તમે કોઈ માહિતી ધનિક વિસ્તારની મેળવેલી હોય એનો ઉપયોગ તમે ગરીબ વિસ્તાર માટે કરો તો ઉપયોગી થાય. કોઈ માહિતી ધનિક વિસ્તારની હોય એનો તમે ગરીબ લોકો માટે ઉપયોગ કરો તો ના થાય. કેમ ના થાય? કારણ કે માહિતી તમે કયા કાર્યક્ષેત્ર માટે મેળવેલી? ધનિક વિસ્તાર માટે. તેનો ઉપયોગ ધનિકોમાં જ થવો જોઈએ. એનો તમે ગરીબોમાં ઉપયોગ કરો તો એ યોગ્ય કહેવાય નહીં. અને પાંચમો મુદ્દો, સીધી આગળ કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળો. આવી આગળ કરેલી માહિતી ક્યારેય ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોઈ શકે. આગળ કરેલી એટલે કોઈ આંકડા લખેલા હોય ને આપણે ખાલી એની અંદર આપણું નામ લખી નાખીએ. અને કેવી માહિતી કહેવાય? આગણિત કરેલી માહિતી. બરાબર છે? આગણિત કરેલીમાં કેવું છે? ઘણી જગ્યાએ પેમ્પલેટ હોય કોઈ સંસ્થાનું પેમ્પલેટ, પણ બધા ક્લાસ વાળાની ખાલી આગળ શું કરે? પોતાનો
એ ક્લાસનો લોગો હોય એ લગાડે, બરાબર છે. એટલે આપણને એમ જવો ક્લાસ વાળા કેવું જોરદાર પેમ્પલેટ, પણ એણે કશું નથી બનાવ્યું. એણે ડાયરેક્ટ શું કર્યો છે, ટીકો જ લગાવ્યો. એની અંદર ભૂલો હોય તો બરાબર. જેમ કે કોઈ પેપર સેટ આવતો હોય, ઘણા પેપર સેટ અલગ અલગ આવતા હોય, બરાબર. તો તમે લાસ્ટ પીરિયડમાં જે હું તમને કહું 12માનો માર્વેલનો એનો પેપર સેટ હતો, એમાં તો ઘણી ભૂલો હોય 12માના પેપર, બરાબર. મેં બધા છોકરાઓને લેવડાવ્યા હતા પેપર સેટ, પછી મેં આખા પેપરો જોયા, ગણાવવાનું સ્ટાર્ટ કર્યા. એટલી ભૂલો હતી. 3 દિવસ પછી પેલા પેપર સેટના માલિકને ખખડાવ્યા. મેં કીધું આવી તો ભૂલો હતી, તમારે ત્રીજું બેઠું છાપવાનું છે ચોપડીનું, કોઈ તમે જો અંકુર છાપી શકતા, કારણ કે પાછળનો જવાબ મળે જ નહીં. છોકરો રકમમાં ભૂલ થાય એટલે જવાબ મળવાના નથી. એની અસર શું થશે? છોકરાઓને એમ થાય કે ગયા પછી મને આવડતું નથી બનાવતી, આપણને તો એવું જ લાગે ને, પણ ખરેખર જવાબો જ ખોટા આલેલા રકમમાં ભૂલ કરી. એટલે આવી કોઈ આગળની માહિતી હોય, કોઈ કે ડાયરેક્ટ એનો ઉપયોગ કરવા જાય, તેવો ઉપયોગ ટાળવો જોઈએ. અને છેલ્લે કઈ રીત દ્વારા માહિતી મેળવી? માહિતી મેળવવાની 3 રીતો છે: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી. પ્રશ્નાવલીમાં 2 છે, એક આજ્ઞાકો દ્વારા અને બીજું તપાસ. તો તમે જે રીતે માહિતી મેળવી છે પેલા જોવાનું, કારણ કે દરેક રીતના લાભે છે અને દરેક રીતના ગેરલાભે છે. એટલે પેલા એ જોવાનું કે આ માહિતી કઈ રીતે મેળવેલી છે. એટલે તરત આપણા મગજમાં એના લાભ અને ગેરલાભ આવવા જોઈએ કે ભાઈ આમાં આ ખામી હોઈ શકે ને આમાં આ સારું હોઈ શકે, પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રશ્ન શું છે? ગૌણ માહિતીના ઉપયોગ અંગે રાખવી પડતી સાવચેતીઓ. બરાબર. ચલો આ પ્રશ્નનો જવાબ લખી લો. છેલ્લો પ્રશ્ન છે લખો. પ્રશ્ન લખો. ગૌણ માહિતીના ઉપયોગ અંગે રાખવી પડતી સાવચેતીઓ સમજાવો. પહેલો મુદ્દો સીધી લાઈન જ લખવાની, કોઈ મુદ્દાનું નામ આવતું નથી, બરાબર. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે, અલ્પવિરામ, માહિતી કોણે મેળવી છે, ક્યાંથી માહિતી મેળવેલ છે, એ ખાસ જોવું જોઈએ. એ ખાસ જોવું જોઈએ. જો માહિતી ખાનગી સંસ્થાઓએ મેળવેલી હોય, જો માહિતી ખાનગી સંસ્થાઓએ મેળવેલી હોય તો તે ઓછી વિશ્વસનીય હોય છે. ખાનગી સંસ્થાઓએ મેળવેલી હોય તો તે ઓછી વિશ્વસનીય હોય છે. ખાનગી સંસ્થાઓ પોતાના પૂર્વગ્રહને આધારે માહિતી મેળવતા હોય છે. ખાનગી સંસ્થાઓ પોતાના પૂર્વગ્રહને આધારે માહિતી મેળવતા હોય છે. બીજો મુદ્દો, ગૌણ માહિતી મેળવવાનો હેતુ શું હતો એ જોવું જોઈએ.
છે, જૂની ન હોવી જોઈએ. એ અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. ચોથું, ગૌણ માહિતીના ઉપયોગ કરતા પહેલા ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા તેનું કાર્યક્ષેત્ર શું છે, તેનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલ છે તે જાણી લેવું જોઈએ. પાંચમું, સીધે સીધી આંગળીત કરેલી માહિતી નો ઉપયોગ કરવાનો, આંગળીત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. છેલ્લો મુદ્દો, કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે, કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ. જેથી સંશોધન કરતા તે રીતના લાભ ગેરલાભથી વાકેફ થાય, લાભ ગેરલાભથી વાકેફ થાય. બરાબર છે.